મ્યુચ્યુઅલ ફંડમાં લોન લઈને રોકાણ કરું તો? આવા ઘણા સવાલ મને કસ્ટમર્સ પૂછતા હોય છે. પર્સનલ લોન મને 12% મળી રહી છે. મ્યુચ્યુઅલ ફંડમાં તો રિટર્ન જે છે 15%, 18% સુધીનું બી મળી શકે છે. તો આ બંને વચ્ચેનો ગેપનો બેનિફિટ હું લઈ શકું છું નીતિશભાઈ? આવા ઘણા સવાલ મને કસ્ટમર્સ પૂછતા હોય છે. મારા એ સવાલનો જવાબ છે ના. ક્યારેક બી લોન લઈને તમે રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં ના કરો. આપણું જીવન જે છે એ અનિશ્ચિતતાથી ભરેલું છે. ક્યારેક નોકરી જતી રહે, ક્યારેક ધંધો બેસી જાય, તો પણ જે તમે લોન લીધી છે એનો ઈએમઆઈ તો ચાલુ જ રહેવાનો છે. હવે ઘણા લોકો એમ બી કહે છે કે કદાચ નોકરી જતી રહે તો હું મારું ઇન્વેસ્ટમેન્ટ જે છે આખું વાઇન્ડ અપ કરીને મારી લોનની પેમેન્ટ કરી દઉં. પણ એ ટાઈમે માર્કેટ પડી જાય તો તમે શું કરશો? એટલા માટે ક્યારેક બી લોન લઈને રોકાણ નહીં કરવું જોઈએ. તમારે રોકાણ કરવું છે મ્યુચ્યુઅલ ફંડમાં તો તમારી મંથલી ઇન્કમના 10%, 20% રોકાણ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ. સમજો તમારી મંથલી ઇન્કમ ₹1,00,000 છે તો તમે દર મહિને 10,000 થી લઈને 20,000ની એક એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. શરૂઆત કરો ₹20,000 દર મહિને 10 વર્ષ માટે. 12% બી રિટર્ન્સ મળે છે તો તમારી પાસે થઈ શકે છે ₹45 લાખ. તમને આ એસઆઈપી ની જર્ની મારી સાથે મારી એડવાઇઝરી થ્રુ સ્ટાર્ટ કરવી છે. તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.